તાપીના નેશનલ હાઈવે 56 પર બ્રિજમાં ગાબડું પડ્યું છે। માઇનર બ્રિજની બંને બાજુ મસ્ત મોટું ગાબડું પડ્યું। પહેલા વરસાદમાં જ ગાબડા પડતા સવાલો ઉઠ્યા છે। નવા માઇનર બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। નવા એપ્રોચની બંને બાજુ મસ્ત મોટા ભૂવા પડી ગયા છે। નેશનલ હાઈવેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। નવા અપ્રોચની બંને બાજુ આપ જોઈ શકો છો મસ્ત મોટા ભૂવા અહીં પડી ગયા છે। તાપીના નેશનલ હાઈવે છે આ 56 તે બ્રિજમાં ગાબડું પડ્યું છે। ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપો અહીં કરવામાં આવી રહ્યા છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને આ ધમાકેદાર બેટિંગે તંત્રની પોલ પણ ખોલી છે। વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે નંબર 56 જે વાપીથી શામળાજી હાઈવે છે, જે વ્યારાથી ઉનાઈને જોડતો માર્ગ છે, જે માર્ગ પર આવેલું જે ગલકજામની સીમમાં માઇનર બ્રિજની કામગીરી ચાલી રહી છે। જે નવનિર્મિત આ બ્રિજ છે, જે બ્રિજમાં હાલ ભૂવા પડી ગયા છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। આ જ માર્ગ પરથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે, જે હાલ જોખમી રૂપે સાબિત થઈ શકે છે। તંત્રએ હજુ સુધી આ ભૂવા પડ્યા છે અને જોખમી રીતે જે રસ્તો દેખાઈ રહ્યો છે તંત્રને ખ્યાલ નથી, પરંતુ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જાણ કરીએ છીએ કે આ માર્ગ પર બંને સાઈડના એપ્રોચના બે ભાગોમાં હાલ મોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે મોટી જાનહાનિ અથવા માનહાનિ થવાની શક્યતા પણ રહેલી છે। આ માર્ગ પરથી હાલ પણ વાહનોની અવરજવર ચાલુ છે, મોટા ભરકમ વાહનો અહીંથી પ્રસાર થઈ રહ્યા છે અને ભૂવાની સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે મોટો અકસ્માત ને તંત્ર નોતરી રહ્યું છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી।